કાયદો ગમે તેટલો સરળ હોય તમારો, એક લીટીનો કાયદો હોય, સિમ્પલ. મને એક પાછી તમને એમ થાય કે પ્રશ્નોત્તરીમાં મનને વિરામ ના મળવો જોઈએ, મળવો જોઈએ સહેજ. હા, એટલે એક આ નાનકડી હળવી વાત યાદ આવી. લેટ મી શેર વિથ યુ. આપણે ત્યાં આ જે કાયદાઓ જે બન્યા એ બધા કોણે આપણને સોંપ્યા? મેજોરિટી ઓફ અવર લોઝ આર ફ્રેમ્ડ બાય હુમ? ધ બ્રિટિશર્સ. હા, મેકોલોથી માંડીને બધાએ, હા, ડેનિંગ ને બધાએ. એટલે એક લીટીની અંદર જે વાત કરી શકાતી હોય ને એના માટે આખો ફકરો ભરી દેવાનો. નોર્થ બ્લોકની અંદર કાયદાની અંદર વસ્તુ આ જ બને છે. એન્ડ ધેટ ઇઝ વાય તમારો કાયદો એટલો ગૂંચવાડાવાળો કરી નાખે કે પેલો સામાન્ય માણસ સમજી ના શકે, અધિકારી સમજવા તૈયાર ના હોય અને પોતાના જ કારણોસર એનું જુદું જ અર્થઘટન થાય. એટલે હું ઘણીવાર એક આ દાખલો આપું કે ભાઈ જો તમારે એક લીટીમાં એમ કહેવાનું હોય કે રણછોડભાઈ હું તમને એક આ નારંગી આપું છું, આઈ ગીવ યુ ધીસ ઓરેન્જ, તો ઇંગ્લિશમાં હું શું કહું? આઈ ગીવ યુ ધીસ ઓરેન્જ. વાત પૂરી થઈ ગઈ. તમે નારંગી લઈને ખિસ્સા મૂકીને જતા રહો. હા, પણ પેલા કાયદાવાળો શું કરે? નોર્થ બ્લોકમાં બેઠો બેઠો જે કાયદો ઘડે ને એને કે આ નારંગી આપવાની વાત સિમ્પલ, આઈ ગીવ યુ ધીસ ઓરેન્જ ને શું લખે ખબર છે? I hereby give, grant and convey unto you all my right, title and interest in this orange, with full right unto you for all time in eternity to eat, bite, cut, chew or suck the said orange with or without its skin, juice, pulp or pips, or transfer, vary or dispose of the said orange with or without its skin, juice, pulp or pips to any person of your choice, subject unto any amendment that may hereinafter be made under this agreement. અસ્તુ. હવે મિત્રો આ એક લીટીનું આખું એક પાનું ભરાય એટલો આપણે જો કાયદો કોમ્પ્લિકેટેડ કરી નાખીએ તો પછી નાનાવટી સાહેબ આવું જ થાય. શું કરો તમે? એનો રસ્તો એ કે કેસી સાહેબને કહો, મોદી સાહેબને કહે, આ બી દાઢી જ છે ને સાહેબ પૂરી.